वडोदरा का वेमाली गांव, जहां पर विकास के कार्य को लेकर बार बार विरोध प्रदर्शन किया जाता है। दरअसल वेमाली गांव में कई असुविधाएं हैं, जिसके मद्देनजर वहां के निवासी लगातार कई बार विरोध प्रदर्शित करते हैं। तब आज पालिका के वार्ड नंबर 3 के नगर सेवक और संगठन के होद्देदार इस इलाके की मुलाकात के लिए पहुंचे थे। उनकी ओर से विभिन्न इलाकों में घूमते हुए विकासलक्षी कार्यों का जायजा लिया गया था। दरअसल इस इलाके में कई प्राथमिक सुविधाएं भी मौजूद नहीं है। ड्रेनेज लाइन, सड़कें, स्ट्रीट लाइट, स्मशान जैसे कई कार्य यहां पर धीमी गति से चल रहे हैं। तब वार्ड नंबर 3 के नगर सेवक रूपलबेन मेहता, छायाबेन खराडी, मुन्नाभाई प्रजापति और अन्य स्थानीयों ने मिलकर इन कामों में गति लाने की कोशिश करते हुए इन विकासलक्षी कार्यों का जायजा लिया गया था। विकासना कामों तो अगणित थयेला छे भाई। पानी लाइनों नखाई, ड्रेनेज लाइनों नखाई, वरसादी कांसो नखाई, सम्प लेवल बनी रही है। તમે આ વેમાલી તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। અગણિત વિકાસના કામો થયા છે અને જે પેન્ડિંગ છે એ બી હવે થવાના છે। એમાં એ લોકોએ એમનું મીડિયામાં સ્ટેટમેન્ટ આપે, એમાં અમારું આ જનતા અમારી સાથે જ છે, એમને તમે પૂછી શકો છો કે શું કામો નથી થયા અને જે પેન્ડિંગમાં છે એ થઈ જશે કામ। અમે કોર્પોરેટર અહીંયા સતત દોડતા હોઈએ છીએ। અમારા અહીંના દરેક ભાજપના કાર્યકર્તા બી અમે ફોન કરીએ છીએ, એ લોકોને એ પણ દોડતા જ કાર્યકર્તા છે કે અમે જ્યાં અવેલેબલ ના હોય પોતે એ લોકો પણ જઈને કામો અમારા વતી બી કરાવી દે છે। જો વેમાલીમાં બધી જ જનતા સર્વોપરી ભાજપની જ છે, ભાજપ સરકારની જ છે, પણ હવે એમને એવું લાગ્યું હશે, એમને એમનું સ્ટેટમાં આપ્યું। હવે આપ જોઈ શકો છો બીજી બી પબ્લિક છે, એ પબ્લિકને બી અમે જોડી શકીએ એમ છે, પણ એ એમની રીતે એવું લાગતું હોય થોડું કામ વહેલું મોડું થાય। એમાં પીએમ આવવાના હતા એટલે થોડું કામ અમારે એ બાજુ થોડું આ બાજુ થોડું ડીલે થયું, તો એ કામ હવે તમે જોઈ શકો છો। અત્યારે ગેસ લાઇનની બી કામ ચાલી છે, લાઇટો નખાઈ, બધા જ કામ અગણિત થયેલા છે। જો લાઇટના થાંભલા અને લાઇટોના બી અમે ઘણા ઓપનિંગ કર્યા, જે તમે જોઈ શકો છો કે બીજા વિસ્તારો કરતાં બી અહીંયા જે કામો પેન્ડિંગ હતા મહાનગરપાલિકામાં જ્યારથી વેમાલી આવ્યું ત્યારથી બીજા કોઈ જ જગ્યાએ નહીં થયા, એટલા વેમાલીના કામો अगणित थया छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।